નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026 ટેટ 1 1 થી 5 માટેની એપ્રિલ મહિનામાં ભરાઈ ગયેલા ફોર્મને હજુ સુધી પીએમએલ આવ્યું નથી અને જે કાયદાની આંટીઘૂંટીમાં કોર્ટની અંદર આપણી ભરતી પ્રક્રિયા જે છે અત્યાર સુધી અટવાયેલી રહી હતી, તો તારીખ પર તારીખ જે છે એ આપવામાં આવી રહી હતી ને એના કારણે જે છે પીએમએલ પણ આપણું આવતું નહોતું. તો ફાઇનલી ભરતીના ઉમેદવારો જે છે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે અને કોર્ટે આજે જે મુદત હતી એની અંદર ખૂબ જ પોઝિટિવ વાત કરી છે. જો કે પિટિશનરો માટે પણ સારો એવો ન્યાય જે છે એમને પણ અન્યાય નથી થયો, એટલે બંને પક્ષે જે છે એ કોર્ટે પલ્લું જે છે એ સરખું રાખવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ જ સારી બાબત એ છે કે ભરતી પ્રક્રિયા જે છે હવે આગળ વધશે. તો તમામ મિત્રો જે છે એ હવે સાંત્વના એકદમ મળી ગઈ હશે બધાને કે હવે ભરતી પ્રક્રિયા જે છે એ આગળ વધશે, કેમ કે કોર્ટે કહી દીધું છે અને કોઈપણ જાતનો સ્ટે કે એવું કંઈક છે નહીં. સાથે સાથે જે માર્ક્સ માટે જે મિત્રોએ પિટિશનર કરેલી છે એમના માટે પણ જે છે એ દ્વાર જે છે બંધ નથી થયા, એમના માટે પણ કોર્ટે વાત કરી છે. તો આપણે વાત કરીએ કે કોર્ટનો જે છે મહત્ત્વનો આદેશ જે છે તો શું કહ્યું છે એમણે, તો 774 જે છે એ ઉમેદવારો જે છે જે લોકોએ પિટિશન કરી છે તો એ 774 બેઠકો જે છે એ અનામત જે રીતે રાખવામાં આવશે, એટલે કે પેન્ડિંગ રાખવામાં આવશે, વેકેટ રાખવામાં આવશે, ખાલી રાખવામાં આવશે અને બાકીની જે જગ્યાઓ છે 11,000ની ભરતીમાંથી 774 જગ્યાઓ બાદ કરીને બાકીની જે જગ્યાઓ છે એના ઉપર જે છે ભરતી પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી જે છે એ કોર્ટે આપી દીધી છે અને ન્યાયમૂર્તિજી શ્રીએ એને કહી દીધું છે. તો આ જે 774 બેઠકો જે છે એને વિવિધ જે છે કેટેગરી મુજબ જે છે એને રાખવામાં આવશે કે જે પણ ઉમેદવારોની જે તે કેટેગરી જે છે એ કેટેગરી મુજબ કેટેગરીમાંથી એ જગ્યાઓ જે છે પેન્ડિંગ રાખવામાં આવશે અને એ લોકોની અરજીનો જ્યાં સુધી અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી એને પેન્ડિંગ રાખવામાં આવશે, કે જ્યાં સુધી એ લોકોને ચુકાદો ના આવી જાય કે એમાં શું છે, કેટલા માર્ક્સ વધે છે, કે લોકો આવે છે કે નથી આવતા, એનો આખરી ચુકાદો જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી એમની બેઠકો જે છે એ બાકી રાખવામાં આવશે. એટલે કે આવા ઉમેદવારો જે છે એમની જોકે આગામી તારીખ પણ પડી છે 14 ઓગસ્ટે ફરીથી હિયરિંગ પણ એ લોકોનું જોકે થવાનું છે. તો રાજ્ય સરકાર જે છે એ કાયદા અનુસાર બાકીની તમામ બેઠકો જે છે એ ભરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, એ પ્રકારે જે છે એ સૂચન કરેલું છે. અને સમયના અભાવે અને શિક્ષકોની જરૂરિયાતને લીધે ભરતી અટકાવવી યોગ્ય નથી. આ એક સારું એવું સૂચન કર્યું હતું કે ભાઈ હવે જે છે એ સમય નથી, ખૂબ જ ઓછો સમય છે અને શિક્ષકોની જરૂરિયાતો છે અને ઉમેદવારોનો ભવિષ્યનો પણ સવાલ છે. એક બાજુ શાળાઓના જે આપણું ભવિષ્ય જે બાળકો એનો પણ સવાલ છે અને ઘણો જે છે એ તકલીફ જે છે બધાને પડી રહી હતી. તો આદેશ જે છે અને પ્રક્રિયા જે છે એને બાબતમાં શું કહ્યું છે, તો જ્યાં સુધી પિટિશનનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા લાગુ રહેશે. બરાબર, અરજીઓના નિકાલ સુધીની આ વ્યવસ્થા છે કે જ્યાં સુધી પિટિશનરોનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા છે, એટલે કે એ બાજુ એમનું જે છે મુદતો પણ ચાલશે અને આ બાજુ જે છે ભરતીની પ્રક્રિયા પણ ચાલશે અને કાયદા મુજબ ભરતીની કાર્યવાહી કરવાની છે. તો રાજ્ય સરકારને નિર્ધારિત કાયદાકીય માળખામાં રહીને આગળ વધવાની છૂટ અપાઈ છે. બરાબર, તો કાયદા મુજબ જે છે આગળ વધવાની છે કાયદા મુજબ, એટલે કહેવાનો મતલબ એ છે કે જે કંઈ પણ થાય છે એ પ્રમાણે આગળ વધવાનું છે. અને હવે જે છે એ આગળનું સ્ટેપ જે છે ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, તો ટૂંક જ સમયમાં હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે. તો તમામને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન. ને ભરતી અંગેના વિડીયો જે છે આપણી ચેનલ પર આવી જશે ને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.